સચિન જીઆઈડીસી પોલીસે સુરત શહેર પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ગણતરીના દિવસોમાં મર્ડરના ગુનામાં વોન્ટેડ આરોપી રંજન ઉર્ફે શિપુન દામોદર રાઉતને ઝડપી પાડી છે અને આ પ્રશંસનીય કામગીરી કરી છે। હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરીને શિવનગર મેઇન ગેટ પરથી આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો। આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર કે એ ગોહિલ, બીબી પરમાર અને સર્વેલન્સ ટીમના સભ્યોએ મહત્વનો ફાળો આપ્યો હતો। કેસ બીએનએસ 2023 હેઠળ અનેક ગંભીર કલમોમાં નોંધાયો છે અને ઝડપાયેલા આરોપીનું મૂળ વતન ઓરિસ્સાનું છે। તારીખ 6 જૂન 2025ના રોજ સુરત શહેર પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 6 અને મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝનના માર્ગદર્શન હેઠળ સચિન જીઆઈડીસી પોલીસે અદ્ભુત કામગીરી દર્શાવી છે। માત્ર થોડા જ દિવસોમાં એક એવા આરોપીને પકડી પાડવામાં આવ્યો છે જેના પર મર્ડર સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા। આ સમગ્ર કામગીરીમાં મુખ્ય ભૂમિકા ભજવી છે પોલીસ ઇન્સ્પેક્ટર કે એ ગોહિલ અને સેકન્ડ ઇન્સ્પેક્ટર બીબી પરમારના નેતૃત્વમાં કામ કરનાર સર્વેલન્સ ટીમે। ટીમના ઇન્ચાર્જ એએસઆઈ મોહમ્મદ ઇરશાદ ગુલામ સાદિક તથા હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ દિલીપભાઈ અને પ્રવીણભાઈ ભીમાભાઈએ માનવ સૂત્રો અને ટેકનિકલ સર્વેલન્સના સહારે આરોપીની દબાણપૂર્વક શોધખોળ શરૂ કરી। આ ત્રાટકતી ટીમે આરોપી રંજન ઉર્ફે શિપુન દામોદર રાઉતને સચિન જીઆઈડીસીના શિવનગર મેઇન ગેટ નજીકથી ઝડપી લીધો હતો। આરોપીનું નામ રંજન ઉર્ફે શિપુન છે, તેની ઉંમર 22 વર્ષ છે અને આરોપી ફ્લેટ નંબર 202 વિરાટ કોમ્પ્લેક્સ વિભાગ બી પાલીગામ સચિન જીઆઈડીસી સુરતના મૂળ વતન ઓડિશાના ગંજામ જિલ્લામાં આવેલા બદર ખાપુલ્લીના ગામનો રહેવાસી છે। આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમો 103(1), 115(2), 140(1), 189(2), 189(4), 190, 191(2), 191(3), 127(2), 35, 54, 61(2) તેમજ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 135(1) હેઠળ કેસ નોંધાયો છે। આ સમગ્ર ઓપરેશનમાં સંકળાયેલી ટીમે પોતાની ઉત્કૃષ્ટ ટીમવર્ક, તકેદારી અને ઝડપી કાર્યવાહીથી સુરત શહેર પોલીસની પ્રતિષ્ઠાને વધુ ઊંચાઈ આપી છે। સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનની આ સફળતા માત્ર એક ગુનાખોરની ધરપકડ પૂરતી નથી, પણ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને કડક બનાવી રાખવાના સંદેશરૂપ છે। આવા કાર્યોથી સુરત શહેર પોલીસ લોકોના વિશ્વાસને હાંસલ કરે છે અને ગુનેગાર તત્વો માટે સ્પષ્ટ સંદેશ આપે છે, કોઈ પણ ગુનો છુપી નહીં શકે।